हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। मैं वीरेश नायक आपका स्वागत करता हूं मेरे इस नए ब्लॉग में। आज की शुरुआत 6 बजे हुई है सुबह के। और आज मेरा रोल ये ऐसा है कि मैं एक श्रद्धांजलि के कार्यक्रम में वो जो होता है ना भजन बजाने के है, तो स्पीकर और मेरा लैपटॉप वो सब लेके जाऊंगा। काम है, काम कुछ भी कर लेता हूँ, कोई भी काम कर लेता हूँ। तो और इतना सब कुछ आता है, उसका मैं उपयोग करता हूँ। तो आज मेरा रोल ये रहेगा कि मैं वहाँ पर वो म्यूज़िक प्ले करने के लिए जाऊँगा। ठीक है। और चाय की तरफ चलते हैं। कल का मेरा शेड्यूल इतना भयंकर था। देखो, ये रात को मैंने 2 बजे तक ये सब काम किया है। लैपटॉप में सारे भजन किए डाले थे। फिर ये सब ऐसे ही रखे मैं सो गया था। और आज सुबह सुबह भूमिका ने अलार्म लगाया था। और चाय जो है, भाई साहब, भूमिका रख के गई है। अब मैं चाय अपने आप पी लूँगा। पानी गर्म कर दिया है और बिना रुकावट के, बिना किसी टाइम को वेस्ट किए मैं ये कार्यक्रम यहाँ से शुरू करके वहाँ जाऊँगा अहमदाबाद। और 2 3 4 घंटे, मतलब 12 बजे तक का काम रहेगा। कल पूरा दिन ड्राइविंग किया। मतलब मैं मेरे घर से कालूपुर स्टेशन, स्टेशन से मासी के घर, मासी के घर से दीदी के घर, दीदी के घर से मेरे घर विसनगर। रात को लेट आया था और ऊपर से ये काम किया। आज का ब्लॉग मैंने एडिट करना था, वो किया। और भाई साहब, सुबह 6 बजे उठ गए हैं। काम के टाइम में मैं नींद को नहीं देखता हूँ, फिर दोपहर में आके आराम कर लूँगा। जय हो। अभी फोकस करते हैं ચાય પે। હેલો ફ્રેન્ડ્સ, હું તૈયાર થઈ ગયો છું ને હવે જવા નીકળું છું। મારે આજે એક અલગ રોલ પ્લે કરવાનો છે, તો હું જાઉં છું અત્યારે। અને ભૂમિકા બસ ઉઠી ગઈ છે, હવે એને ચા નાસ્તો ને કરી દીધો છે। મંદિરમાં સરસ મજાની પૂજા પણ થઈ ગઈ છે મારી। આ બધી મારી સાધન સામગ્રી લઈ એક બેગ ભરી દીધી લેપટોપની, સામગ્રી બધી લઈને હવે આપણે જઈશું માતાજીના આશીર્વાદ લઈને। જય માતાજી। हेलो फ्रेंड्स, मैं अब वो कार्यक्रम ख़त्म करके एक ऑफिस में आया हूँ। और ये ऑफिस એક ઓફિસ में आया हूँ। અને આ ઓફિસ એવા વ્યક્તિની છે જેને તમે કાચમાં દેખાય છે, કાચમાં નહીં દેખાતું, રૂબરૂમાં આવે બતાવવું પડશે। તો હવે આવી રહ્યા છે આપણા ઓહો હો અભિષેક ભટ્ટ। ખાટુ શ્યામ પછી સીધા અહીંયા આગળ આવ્યા નહીં? એ તો કેટલો મોટો બ્લોગ બન્યો હતો ભાઈ, 4 દિવસ એમ જ કાઢ્યા હતા। અને સાહેબ આર્કિટેક્ટ પોતે પણ છે, આ સાહેબ પણ। અને બીજા આર્યા અમારા અભિષેકભાઈ ભટ્ટ। અને ત્રીજા કલાકાર આ મોટા કલાકાર, મોટા કલાકાર એટલે પછી આજે બેઠક છે અભિષેકભાઈના ત્યાં। અને બિસ્કિટ આવ્યું છે, આ અમે ખાવીએ, અમે લઈએ છીએ। હા, ના બહુ મસ્ત છે, મારા ઘરે હોય છે। સો ફ્રેન્ડ્સ, થોડી વાર એ બિન જોડે બેસીએ છીએ અને પછી અમે એમને પ્રેમથી એ બી કહીએ છીએ અભિષેક ભટ્ટ। એમની ઓફિસ આવ્યો છું અને બેસીને પછી નીકળું થોડી વારમાં ઘરે। ને આજે સાંજે એક ઇવેન્ટમાં જવાનું છે, એ અત્યારે સસ્પેન્સ રાખું, પછી સાંજની વાત સાંજે। કેવું જ કઈ ના, ઇવેન્ટમાં તો મારે છે, તો હાલો, આવ, મજા આવશે। હાલો, આવજો આવજો, થોડીક વાર આવજો ને, હું છું તો મજા આવશે। ચલો ચલો ભાઈ, એવી હા પાડી દીધી। જય શ્રી રામ। હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ। ભૂમિકા, ગુડ ઇવનિંગ। આ ભૂમિકા આજે તૈયાર થઈ છે, ખબર છે કેમ તૈયાર? તો ઊભી થયો છું। આજે અમારું આવનારું એક મૂવી છે મર્મ, એનું ટીઝર વત્તા પોસ્ટર લોન્ચિંગ છે। એટલે અમે લોકો જઈએ છીએ સિંધુ ભવન રોડ ઉપર અર્બન બિસ્ટ્રોમાં। અને સવારનો આ કાર્યક્રમ અલગ હતો, અત્યારનો કાર્યક્રમ અલગ છે, પરંતુ દરેકે દરેક પ્રસંગમાં અત્યારે હાલ આપણે સામેલ થવું પડે એવું જ છે। ક્યારેક સવારની ઇવેન્ટ અલગ હતી, અત્યારની ઇવેન્ટ અલગ છે। તો વધારે ટાઈમ નહીં બગાડીએ અત્યારે હાલ,
કારણ કે ત્યાં પણ વિડીયો બનશે જ. તો ભૂમિકા આપણે રેડી છીએ અને આપણે નીકળીશું. ઓકે. આંખ એસી કે रुका दे ट्रैफिक पप 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 पप. સો ફ્રેન્ડ્સ, અમારી ઇવેન્ટવાળી જગ્યા અમે આવી ગયા છીએ, અર્બન બિસ્ટ્રો. અહીંયા આગળ ઇવેન્ટ છે આજે. આ ગાડીઓનું કામ જોરદાર થાય છે. અહીંયા કોટિંગ વોટિંગ થતું લાગે છે, નહીં? કોટિંગ થાય છે, કોટિંગ. આ છે અમારું આવનારું મૂવી મર્મ, જેનું આજે પોસ્ટર લોન્ચિંગ છે, ટ્રીઝર લોન્ચિંગ છે અને પાર્ટી સેલિબ્રેશન અહીંયા છે અર્બન બિસ્ટ્રોમાં. તો સરસ મજાની જગ્યા છે, આપ જોઈ શકો છો જગ્યા. હે હા છે ને, लग गया है पोस्टर और ये है जगह. શું છે નિલસનભાઈ? થોડા કન્સેપ્ટ વાંચશે સ્ટોરી તો કન્વિન્સ થાય. મને ઈચ્છા કરી કે આપણે એમને કન્વિન્સ કરીએ તો એક સારું એમની જે ઈચ્છા છે હાલની જે બહુ નીચે રિલેશનશીપ સ્લીપ લખતી જેવું તેવું કામ નહીં રાખી, એમ પૈસા વગર ના લખાય. હેલો વિરેશ. હેલો વિરેશ. પરમેશ્વર ભાવ છે, આ બાજુ હિતેન કુમાર સર છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા દિગ્ગજ કલાકાર છે. સાથે સાથે ખોટો સિક્કો અને એમની ટીમ પણ અહીંયા છે, જે સારા કોમેડિયન છે. આ વિરેશ નાયક પોતે જે બ્લોગર છે, જે ખોટો સિક્કો અને બે મળી રહ્યા છે, કારણ કે કુકરવાળાના છે ને બંને. એટલે આજે ખોટો સિક્કો પણ અમારા બ્લોગનું પ્રમોશન કરવાનો છે. આ છે મનીષભાઈ શાહ, બ્લુ શર્ટવાળા કનુભાઈ પ્રજાપતિ છે, જે મૂવીના ડાયરેક્ટર છે ખોટો સિક્કો, અને હું વિરેશ નાયક. મારી બાજુમાં પરમેશ્વર શિરસીકર ભાવ, એ છે ખોટો સિક્કોની ટીમના બે દિગ્ગજ કલાકારો પણ જોડે છે અને એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. અને પ્રોડ્યુસર મનીષ એ શાહ અને શૈલેષ ડોડિયાને પ્લીઝ વેલકમ કરજો. મમ્મી લાઇન પ્રોડ્યુસર ઉપલ શાહ, પ્લીઝ કમ ઓન સ્ટેજ. અને હું પોતે આર્ટ ડિરેક્ટર અને ખુશી મેમ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, પ્લીઝ કમ. સોંગ ક્રેડિટ્સ માટે લિરિક્સ અને કમ્પોઝિશન અને રેપ ત્રણેય વસ્તુ જાનકી ગઢવી મેમે કરી છે. પ્લીઝ કમ ઓન સ્ટેજ. સિંગર કૌશિક ભરવાડ સર, અને ઘણા લોકોનું આમાં ડેબ્યુ બી છે, એટલે એમને અપ્રિશિએટ કરો તો એ લોકો આગળ આપણા માટે ઓર વધારે ફિલ્મ બનાવશે. થેન્ક યુ. આ વિડીયો લેતી વખતે મને ખબર નથી કે ભૂમિ ઉતારી રહી છે, પણ ભૂમિ થેન્ક યુ વેરી મચ, કારણ કે આ હિતેન કુમાર સર છે અને એમની સાથે હું વાત કરી રહ્યો હતો. મારી બહુ જૂની વાત કરી હતી એમની સાથે અને એમને યાદ પણ આવી ગયું હતું. પણ બહુ સરસ ભૂમિ, થેન્ક યુ સો મચ આ રેકોર્ડિંગ માટે તો ખાસ.
હેલો મિત્રો, વિરેશ નાયક બ્લોગ યુટ્યુબ ચેનલ છે એટલે અમારા ખોટાભાઈ તરફથી એમને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યસ જબ્બર મજા આવી જાય દિનભર તમારા સાથીદારોનો દિનભર બોલે જબ્બર આવી ગઈ સાથી પેલું બધું ફરેલા આવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હવે આજની ઇવેન્ટ અહીંયા પૂરી થાય છે અને હવે અમે લોકો જઈશું ઘરે અને અમે જઈએ છીએ ઘરે. આ ચશ્મા પહેરી ના આવે, સોરી. ચશ્મા પહેરાય ને વાંધો નહીં. કેમ ના હોય? તો મને તો દેખાય આજે વૈશાખી, આજે ભાવ અને ભાવ આઈ સે મને ભાવ. અત્યાર સુધીની સુંદરમાં સુંદર જો મારું કંઈક આવ્યું હોય ને તો આ બ્લોગમાં કંઈક હું દેખાય છું. બાકી મારા ફોટો દૂર દૂરથી લોકો રહે છે જો આજે Oh my સુંદર છે God. કોઈએ કીધું નથી, હું જાતે કહી દઉં. આ વૈશાખીની બીજી ઓળખાણ બી આપી દઉં. મોટી બાની નાની બહુ સિરિયલની આ સ્વરા છે અને અહીંયા આમની દીકરી છે અને આ મારા સાહેબ છે અહીંયા અત્યારે આમની દીકરી નહીં, ફિલ્મમાં છે. અહીંયા અત્યારે અહીંયા ફિલ્મમાં દીકરી છે, હા ભાઈ. હા. અને અને તમે તો બોલે ના અને ના ગમે તે નહીં બોલું, ગમે એવું બોલો. હા, ગમે એવું. અને જો ગમે તે સૌથી બોલે છે. આની યુએસપી છે ને એ જોરદાર છે. તો જો એ લે યુએસપી ની વાત થઈને જ ગઈ. આ ખાસ કેપ્ચર કરવા જેવી યુએસપી છે. That's not my USP. તો આ એટલું હશે છે અને પછી હસવાના વેરિએશન આવશે અલગ અલગ. તો I am getting out of this vlog. ચાલો બાય.